સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, સાથે જ માવઠું થયું. ખેડૂતોમાં ચિંતા જોવા મળી. સુરેન્દ્રનગરના વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થયો. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો હતો અને હવામાન વિભાગે પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી. રાત્રે પડેલા અચાનક વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. તૈયાર થયેલા પાકમાં ખાસ કરીને કપાસને ભારે નુકસાન થવાની શક્યતા છે. કેટલાક ખેડૂતોના ખેતરમાં મગફળીના ઢગલા પણ રાખેલા હોવાથી તે પણ ભીંજાઈ જવાની ચિંતા ઉભી થઈ છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ. ધોધમાર વરસાદ વરસ્યો હતો, ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને મોડી રાત્રે ધોધમાર વરસાદ છે તે અચાનક શરૂ થયો છે. ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને માવઠાનો માર છે તે સહન કરવો પડી રહ્યો છે. ખેડૂતોના જીવ છે તાળવે ચોંટી ગયા છે. કારણ કે હાલના તબક્કામાં જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે અને કપાસનો પાક હાલના તબક્કામાં તૈયાર થઈ ગયો છે. વિણાટ કામ ચાલી રહ્યું છે તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા હાલમાં જે ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે. જે મોડી રાત્રે વરસાદ પડ્યો છે જેમાં વઢવાણ, જોરાવનગર, રતનપર જે તાલુકાઓ છે ત્યાં સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે. ગુજરાતમાં 5 દિવસ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કપાસ ઉપરાંત મગફળીના ઢગલા પણ ખેતરમાં પડ્યા હતા તે પલળી જવા પામ્યા છે અને વ્યાપક નુકસાન થયું છે. આ ખેડૂત સતત માર સહન કરતો આવી રહ્યો છે ત્યારે વધુ એક માવઠાના કારણે ખેડૂતને માર સહન કરવો પડી રહ્યો છે. કપાસ પલળી ગયો છે, મગફળી પણ પલળી ગઈ હોવાના કારણે તેની ક્વોલિટીમાં ફેર પડશે અને પૂરતા ભાવ નહીં મળે તેવો અંદાજ છે તે ખેડૂતોએ લગાવ્યો છે. ત્યારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટાના કારણે હાલમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને વાતાવરણમાં પલટાના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે. જી આભાર ફઝલ માહિતી આપવા માટે.